દાહોદ એલસીબીની મોટી કાર્યવાહી કથવરા બોર્ડર પરથી ₹2.4 કરોડનો દારૂ ઝડપાયો। દાહોદ જિલ્લાના કથવરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર પર ખંગેલા ચેકપોસ્ટ પાસે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SM ગામેતીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર DR બાથા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર RV રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર NB પરમાર સહિતની એલસીબી ટીમે મોટી કાર્યવાહી કરી છે। મધ્યપ્રદેશ પીટોલથી દાહોદ તરફ આવી રહેલ ગાડી નંબર RJ04GD 1529 ભારત બેન્ઝ ટ્રકમાં ડાંગરના ભૂસા ભરેલ પ્લાસ્ટિક મીણિયાના થેલાઓની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં દારૂ ટ્રક સહિત કુલ ₹2.4 કરોડનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના ડ્રાઈવર છોગરામ બિશ્નોઈને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી સામે કથવરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ।